પૂરા ભાઈ, લાખા ભાઈ, અરવિંદ ભાઈ, હરતન ભાઈ, મારા કકુ રભાણના ગોગાના રોમ રોમ. અને જગત એક દાડો મજી ગોદડને એમ કહેતી હતી તમે ગોગો ગોગો કરીને ઘેર બેહીરો છો, દુનિયામાં કોઈ ઓળખશે નહીં, હગાવાલે જાતો નહીં, સમાજમાં જાતો નહીં. રબારને કીધું કે મારી ગોગાની લાગણી છે ને મારો ગોગો જોડી છે દુનિયા ઓળખશે. મજી ગોદડને જતરે વર્ષો થઈ ગયા આજે દેવ ધોવાવા દીમ કે હું મજીનો ના ગાયો એટલે ભાઈ આજ વખાથી મારો કપૂર રબારનો ગોગાયો છે. સમય સમયની વાત છે. રબારીનું વણિયાનું ધર્મેલું હતું ને આજ વણિયાના કર્મે મારો રબારીનો નાગ છે. જો મારા ગોગાના તમને આશીર્વાદ છે. જેમ જેમ સમય આવે એમ ચડતી ના લાવું મારું નામ ગોગોને વગાડ ધોતી. પહાડીઓ મહેમાનો ભૂરા ભાઈ કોક પર ભવની પૂને હોય ને આ ઘંટીએ પૂન કર્યું હોય તારા જ ગોગે લાખાભાઈ ગાદીએ બેહવાનો વારો આવ્યો છે. પહાડીઓ મહેમાનો આજે એવું બોલું છું કે 500ની મેચની હોય કે 1000ની મેચની હોય પેલું એવું બોલું લાખાભાઈ કે હું કકુ રબાણનો ગોગો છું. આજ બકાભાઈને ગોગાની ઓળખાણ છે ને તો 24 વર્ષ છે પણ વણિયાને ગોગાની ઓળખાણ તો 100 વર્ષ પહેલાં ભૂરાભાઈ થયેલી છે. અને આજે એવું બોલું છું કે દેવની છેડે તમે આ અરવિંદભાઈ ગોડા છે. કદાચ માણસો એમ કહેતા હશે અરવિંદભાઈ ક્યારે ગોડો છે ને ભુવાનો આટલું ખવડાવે છે પણ મારો ગોગો તમારી આ જોગણી એવું બોલું છું કે આનું વળતર તો પહેલથી આવ્યું છે. આ તો તમારો સડાવો ચાલુ થયો છે. શું કહું છું કે આજ લખાઈ છે લેખ અને આજ તમે આ કોબડીઓ ઉઢાડી છે ભુવાને અને એનું પ્રમાણ એનું આલ્યા વગર ના રહેવું મારા કકુ રબાણના ગોગા મારી રાવણ સમાજ કોણિયાના ગોગા રહી જો ભાઈ આજ તો ગોગાના આ વિહતને ઓળખાણ છે ને 19 વર્ષના વણામાં અમૃત પાવળિયા કે ગોગો અહીંયા વિહત હોય ને વિહત હોય અહીંયા ગોગો હોય. પાવળીઓ મહેમાનો આજે અમૃતભાઈ છે બાધા હાલવા જાય બકો ભાઈ હાલવા જાય પેલું એમ કહે છે કે હું આર્યું બંધ હશે તમે ગોગાની વિહતની બાધા હાલ છે ને હાલતા નથી લાખા ભાઈ. એટલે મારે તો ભુવાનું ભૂરાભાઈ એવું બોલું છે કે કોકનું દુઃખ મટાડવા દો ને અહીંયા 50% દુઃખ મટાડવું હોય તો પેલું તો લેવતો હોય ને બંધ કરાવો એટલે 50% ઓટોમેટિક પીકે દુઃખ મટી જાય. મારા ગોગાનું બોલું છે. પાવળીઓ એનો પરિવાર ને એની કુવાસીના આશીષ તમારા ઉપર ચાલુ થઈ જાય. એટલે મારો ગોગો એવું કહે છે કોઈ સોટો પાણી કરતું હોય ને એની બાધા એટલે ઘરમાં પેલા તો ઝઘડા બંધ થઈ જાય. રોજ 100 રૂપિયા જાતા હોય તે 100 રૂપિયા ઘેર જ મહિના 3000ની બચત એ થાય. પાડોશીને પણ શાંતિ મળે એટલે એ બાધામાં હવા મળે. અને દેરું તો આજે દુનિયા ગમે એટલી ડીજે ના તાલે ચાલે પણ જો દેરો લાખાભાઈ બેઠો છે આજે પાવળિયાની વાત જુઓ 77 ધૂણતી હોય કે મારો પાવળિયો નહીં આવ્યો. અને નાનું રાવણ નો છોકરો ડેકલો લઈને આવે એટલે દેરું રાજી થઈ જાય. વગાડો માતા મહેમાનો હાથ તો મોલા ગામ ખેડે બેહવાળી જોગણી આવીશ લાખા ભાઈ પાવળીઓ મહેમાનો એટલે મારી તો હેલ છે હાલે ત્રીજો દાડો થવા જીતી નથી એવી માતા. અને કદાચ ભૂરાભાઈ વખો હોય કદાચ રવિવાર મોને તો ત્રીજો રવિવાર હરતન થવા જીતી નથી એવી માતા શું મારી હેલ છે. પાવળીઓ મહેમાનો આજ વખાના ગુંદરેથી હેડીશું અને આ સનણીએ એવું બોલવા આવીશું કદાચ ભુવાન ભક્તો તો આવે પણ મારા કુંવાસીઓ આવીને બેઠા ને ઉજાગરો કર્યો હોય અને લાખાભાઈ આજ માતાએ આવ્યા હોય જાત્રા આવ્યા ને કદાચ માગવામાં બાચી ના રાખતા હું મારું માતાનું બોલું છું. પાવળીઓ બાપજી કલાકારો
આજ તો વખો મળે ને 3 પ્રકારનો ભૂરાભાઈ ઘણો હોય છે. પહેલો કહો તો છોકરો ના હોય તો વખો હોય, બીજો કદાચ વહુ ના આવતી હોય તો વખો હોય, અને ત્રીજે ચેક પૈસા ના વખા હોય, ચેક આલ્યા હોય ને પાછા ના આવતા હોય અમરતભાઈ. કદાચ મારા માતાના જીવન, કદાચ મારી માતાની જાતરમાં આવ્યા હોય, અને કદાચ ભૂવો બાધા લે લાખાભાઈ દુઃખ માટે, એમાં કોઈ નવાઈની વાત ના કહેવાય ભૂરાભાઈ. પણ કદાચ મારી જોગણીની જાતરમાં આવે ને આદરેલું અરવિંદભાઈએ કોમ છે, અને કદાચ તમારું કોમ કરવા આ પાટે ઉતરી એવું મોતા બોલવાયું છે કે જોગણીનું કોમ ભળાવજો ને પહાડીને પાડ ના પડાવો બાપજી, તો મારું જોગણીનો ધૂણો લાગે. અને લાખાભાઈ નાનો છોકરો ઓણિયાનો હોય ને તો એને શેઠ કહેવાય. ગમે મોણો જોડે કરબો રૂપિયા હોય તો કોઈ એમ ના કે શેઠ આયા, ઓણિયાનો દીકરો નાનો હોય તો કે શેઠ આયા, અને દરબારનો દીકરો નાનો હોય તો એને બાપુ કેવરો હોય. બીજી એટલે જે સમાજને જે શોભતું હોય, રબારીનો દીકરો કોના વાળીઓ પહેરે ને હાથમાં લાકડી ખબર પડે કે માલધારી આવે. 500 જણો બેઠો હોય ને એક રબારી બેઠો હોય તો ચોખ્ખી ઓળખાણ પડે કે રબારી છે. બાપુ, ગોગા બાપુ, ભૂરાભાઈ હાથ તો આ ડાયરે લાખાભાઈ આ સંગણીએ હું માતા એવું બોલવાયું છે કે મારી કુંવાસી બેઠી કોઈ બારગામના મહેમાનો આવ્યા છે, અરવિંદ પાવળિયા કે જેના જેવા ભાવ લઈને બેઠા છે, એનું પરમણ મારો કકુ રબાણનો ગોગો અને આવનારી દેવી ભૂરાભાઈ આલ્યા વગર ને એવું મારું માતાનું બોલું છે. અમરત પાવળિયા કદાચ અત્યારે તો 5 રૂપિયા વાપરવો હોય તો 5 વખત વિચાર કરે છે, અને આજ રમેલું લાખો રૂપિયામાં થાય છે. આજ પૈસા ગુજર્યો અને જેઠના 20 દાડા હેડવાયા છે લાખાભાઈ, પણ હજી એ રમેલું બંધ છે નથી. કોક આવા દેવના દાડા છે, અને હું માતા એવું બોલવાયું છું કે કોક પરભવની પુનઈ હોય ને ગંઢિયાના પૂન હોય, કદાચ હદાય આવું જાળવવું હોય તો જેમ અરવિંદભાઈ પૂનમાં ઢુકડા રહે એમ તમે પૂનમાં ઢુકડારો અમરત પાવળિયા, તો તમારું દેવ તમને ચાહે ઝૂકવાના જેવું મારું માતાનું બોલવું છે. બોલો જોગમાં કાળો